જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી આજના નવા વિડીયોમાં। તો મિત્રો, પીએમ કિસાનનો 2025નો 19મો હપ્તો મેળવવા માટે આટલું કરી લો। જો મિત્રો તમે પણ 19મો હપ્તો મેળવવા માગતા હોય, અત્યાર સુધી સરકાર દ્વારા 18 હપ્તાનું વિતરણ કરવામાં આવ્યું છે। જો મિત્રો તમે 19મો હપ્તો મેળવવા માગતા હોય તો તમારે આટલા આ વિડીયોમાં બતાવ્યા પ્રમાણેના બધા જ કાર્ય કરવા પડશે। જો મિત્રો તમે આમાંથી એક પણ કાર્ય નહીં કર્યું તો તમને 19મો હપ્તો મળશે જ નહીં। અને મિત્રો તેની તારીખ પણ જાહેર કરવામાં આવી ગઈ છે। તો તેનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવવું અને તેમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે તે પણ માહિતી તમને આગળના વિડીયોમાં જોવા મળશે। તો વિડીયોને સ્કીપ કરતા નહીં, સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો। અને મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। ચાલો શરૂ કરીએ। તો મિત્રો, ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોની પોર્ટલ પર નોંધણી સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવે છે। આ નોંધણી માટે તારીખ 1 જાન્યુઆરી 2025થી અરજદાર માટે ફાર્મર રજિસ્ટરી હેઠળ ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવ્યું છે। પોર્ટલ પર સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા અરજી કરતી વખતે અરજદારે ફાર્મર આઈડી ખેડૂત નોંધણી ક્રમાંક ફરજિયાત દાખલ કરવાનો રહેશે। જો મિત્રો તમારી પાસે પણ ફાર્મર આઈડી કાર્ડ નથી તો તમને 19મો હપ્તો મળશે નહીં। અને મિત્રો 19મા હપ્તાનું રજિસ્ટ્રેશન સેલ્ફ કરવાનું રહેશે અને તેનું રજિસ્ટ્રેશન 1 જાન્યુઆરી 2025થી કરવામાં આવે છે। જો મિત્રો તમને આનું રજિસ્ટ્રેશન કરતાં આવડતું નથી, મોબાઈલ એપ્લિકેશન દ્વારા તમને 19મા હપ્તાનું રજિસ્ટ્રેશન કરતાં આવડતું નથી, તો મિત્રો તમે ગામમાં જઈને કોમ્પ્યુટર ઓપરેટર મારફતે પણ તે કરાવી શકો છો। તો મિત્રો, પીએમ કિસાન યોજના માટે પાત્રતા ધરાવતા ખેડૂતો વેબ પોર્ટલ અથવા મોબાઈલ એપ્લિકેશનથી જાતે અથવા ગ્રામ્ય કક્ષાએ કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરી શકે છે, પરંતુ તે માટે ફાર્મર આઈડી જરૂરી હોય છે। તે માટે ખેડૂતોએ gjfr.agristek.government.in પોર્ટલ પર તે અથવા ગામમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરવાની રહેશે। વધુ માહિતી માટે ગામના ગ્રામસેવક અથવા તલાટી ક્રમ મંત્રીની પણ મદદ લઈ શકાશે। જો મિત્રો તમે ઘરે બેઠા રજિસ્ટ્રેશન કરતા નથી આવડતું તો તમે કોમ્પ્યુટર ઓપરેટર મારફતે કરાવી શકો છો। તેનું જે પોર્ટલ છે તે gjfr.agristek.government.in છે, જે તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે। મિત્રો તે પોર્ટલ પર જઈને તેનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે। અને મિત્રો તમારે 19મો હપ્તો મેળવવા માગતા હોય તો તમારું એલિજિબિલિટી સ્ટેટસ નીચે પ્રમાણે હોવું જરૂરી છે। જો મિત્રો તમારું એલિજિબિલિટી સ્ટેટસ નીચે પ્રમાણે નહીં હોય તો તમને 19મો હપ્તો મળશે નહીં। જેમાં મિત્રો લેન્ડ સીડિંગ યસ હોવું જોઈએ, આધાર બેંક અકાઉન્ટ સીડિંગ સ્ટેટસ પણ યસ હોવું જોઈએ અને મિત્રો કેવાયસી સ્ટેટસ પણ યસ હોવું જોઈએ। કેવાયસીની છેલ્લી તારીખ હજુ સુધી જાહેર કરવામાં નથી આવી, તો મિત્રો ત્યાં સુધી તમે કેવાયસી કરાવી લો। અને મિત્રો તમારું એલિજિબિલિટી સ્ટેટસ આ પ્રમાણે નહીં હોય તો તમને 19મો હપ્તો મળશે નહીં। એટલે ઝડપથી જઈને તમે કેવાયસી કરાવી લો અને તમારું લેન્ડ શેરિંગ અને આધાર બેંક અકાઉન્ટ શેરિંગ સ્ટેટસ પણ યસ હોવું જોઈએ। તો મિત્રો આ હતા 19મા હપ્તા મેળવવાના પગલાં। તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગે તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને તમને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। મળીએ બીજા વિડીયોમાં। ધન્યવાદ।